નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ। અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। માર્ચ મહિનામાં માવઠું પીછો નહીં છોડે। આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે તારીખો અને સ્થળ સાથે માવઠાની આગાહી કરી છે। ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્યાર પછી તારીખ 11-12માં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। બીજું 11-12નું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત હશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંધી, વંટોળ, પવન, તેજ ગતિના પવનો રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે। તારીખ 11, 12, 13માં તો 14માં તો રહેશે જ, પરંતુ તારીખ 15, 16માં પણ આ ગતિવિધિમાં વાદળવાયુ રહેશે અને 18થી 21માં પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે। ન ફક્ત માર્ચ પણ એપ્રિલમાં પણ માવઠાનો માર રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ એક પછી આવવાની શક્યતા રહેશે। માર્ચમાં તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। આ 2 માસ છે એમાં પવનના તોફાનો, કરા પડવા, વીજળીની ચમકૃતિઓ, આ બધી બાબતો થવાની શક્યતા રહેશે અને આ જે છે માર્ચ અને એપ્રિલ માસ, આ બંને માસો જે છે એ માસમાં હવામાનની દ્રષ્ટિએ વિષમ હવામાનની વિપરીત અસરો। આખરી આ વખતે આકરી ગરમી ક્યારથી શરૂ થશે? અંબાલાલ પટેલે ગરમી અંગે પણ આગાહી કરી છે। આ વખતે ઉનાળાની શરૂઆત તો લગભગ 20મી હમણાં માર્ચથી જ ગરમી શરૂઆત થશે, 20-21 માર્ચથી, પરંતુ જ્યારે ઉનાળો જે છે આકરો રહેશે। ફાગણ માસમાં પણ ગરમી વધારે પડશે, માર્ચ માસમાં પણ પાછલા દિવસમાં ગરમી વધારે પડશે। એપ્રિલ માસમાં 20મી એપ્રિલથી ગરમી કાળઝાળ પડવાની શરૂઆત થશે અને 26મી એપ્રિલથી ગરમી જોરદાર પડશે। કોઈ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે, જ્યારે 10મી મે પછી આકરી ગરમી પડશે અને કોઈ ભાગમાં 45-17 ડિગ્રી સેલ્સિયસથી મહત્તમ ઉષ્ણતામાન ગુજરાતના કેટલાક ભાગોમાં જઈ શકવાની શક્યતા રહેશે। હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં સતત 3 દિવસ હિમવર્ષા બાદ હવે વાતાવરણ સામાન્ય થયું છે। લાહોલ ઘાટીમાં 3 થી 4 ફૂટ સુધીનો બરફ પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હાલ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। હિમવર્ષાના કારણે અનેક સ્થળોએ બત્તીગુલ થઈ। તો વાત હવે ધારાસભ્યના કેસરિયાની। હાથ છોડી ચૂકેલા 2 નેતાઓ આજે કેસરિયા કરશે। અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર કરશે કેસરિયા। પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરશે। કમલમમાં બંને નેતાઓ આજે ભાજપમાં પડશે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે। ઓબીસી સમાજના 2 નેતા આહિર અને મેર સમાજના આગેવાનના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપને સીધે ફાયદો થઈ શકે છે, જ્યારે કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સાથે પોરબંદર કોંગ્રેસના એમએલએ પદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ રાજીનામું આપ્યું હતું। તો રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ ગઈકાલે રાજીનામું આપ્યું હતું। આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું હતું, ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો। ગઈકાલે નવસારી કોંગ્રેસના ધર્મેશ પટેલ પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો। ધર્મેશ પટેલ 2019માં નવસારીથી પાટીલની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે। આમ ગઈકાલે કોંગ્રેસને 3 મોટા ઝટકા સહન કરવા પડ્યા હતા। મોઢવાડિયાના રાજીનામા સાથે હવે વિધાનસભામાં કોંગ્રેસના 14 જ ધારાસભ્યો રહ્યા છે અને આ પહેલા વિજાપુરથી સીજે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ રાજીનામું આપી ચૂક્યા છે। અન્ય પક્ષમાંથી વાત કરીએ તો વાઘોડિયા બેઠકના પક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ભૂપત ભાયાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। તો આમ હાલ ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકો ખાલી છે। કોંગ્રેસ છોડી અને ભાજપમાં પ્રવેશવાના છે આ ધારાસભ્યો કે જેને કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે।
તમારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, જો વાત કરવામાં આવે, ધારાસભ્યો રાજીનામું ગઈકાલે આપી દીધું છે, પરંતુ હાલ કયા સમયે કેસરિયા કરી શકે છે? રાજીનામાનો દોર યથાવત છે? બિલકુલ મિત્તલ, જે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે અને જે અલગ અલગ જે પક્ષના નેતાઓની દોડ જે છે તે કમલમ ભણી જોવા મળી રહી છે। ગઈકાલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન એવા અમરીશ ડેર જે છે કે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને આજે તેઓ બરાબર 12 વાગે કમલમ ખાતે કેસરિયા કરવાના છે। જે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં તેઓ અહીંયા ભાજપનો ખેસ ધારણ કરવાના છે। આ ઉપરાંત જો બીજી વાત કરવામાં આવે તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કે તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસના સભ્યપદેથી પણ રાજીનામું આપી અને તેઓ પણ આજે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે આ બે નેતાઓ જે છે તેઓ આજે ભાજપમાં જોડાય તે પ્રકારની વ્યવસ્થા અત્યારે કમલમ ખાતે જોવા મળી રહી છે। અમરીશ ડેર જે છે કે તેઓ તેમના સમર્થકો સાથે જે છે વાજતે ગાજતે તેઓ અહીંયા પહોંચશે અને તેઓ ભાજપમાં જોડાશે। આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા પણ કહી શકાય કે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાય અને કેસરિયા કરે અને ભાજપનો ખેસ ધારણ કરે તેવી અત્યારે અટકળો જોવા મળી રહી છે અને હાલ કમલમ ખાતે જે છે આ બંને નેતાઓને ભાજપમાં જોડાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે જોવા મળી રહી છે। જી મિત્તલ। જી સંજય, આભાર માહિતી બદલ। તો મહત્વનું છે કે આજે આ તમામ જે બે ધારાસભ્યો છે જે કેસરિયા કરી શકે છે। જે પ્રમાણે મારા સંવાદદાતાએ જણાવ્યું કે આજના દિવસે જે ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તે ભાજપમાં જોડાઈ શકે છે અને કેસરિયા કરી શકે છે, જેથી પોરબંદર અને ભાવનગરમાં ફાયદો થઈ શકે છે ભાજપને। જામનગરમાં અંદાજિત 11% જેટલા આહિર મતદારો પણ છે, તો તે પણ ખેંચાઈ શકે છે। તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ છે, કારણ કે રામની વાત અને હવે કેસરિયાનો સાથ અમરીશ ડેર આપવા જઈ રહ્યા છે। મોઢવાડિયા અમરીશ ડેર આજે કેસરિયા કરશે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ છે। મોટો ઝટકો લાગ્યો છે રાહુલ ગાંધીના ગુજરાતમાં આવતા પહેલા જ કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે એક બાદ એક ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે। જોકે અમરીશ ડેરને ભાજપમાં જવાથી ભાજપને ફાયદો થઈ શકે છે, ભાજપને 5 બેઠક પર ફાયદો થઈ શકે છે, કારણ કે આહિર મતદારોથી ભાજપને ફાયદો થવાનો છે। દ્રશ્ય તમામ આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ, અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દીધું છે અને હવે કેસરિયા કરવા તરફ આગળ વધી રહ્યા છે। આજે આ બે જ ધારાસભ્યો છે કે જે કેસરિયા કરશે। અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર આજે કેસરિયા કરી શકે છે। થોડીક જ વારમાં તેઓ કેસરિયા કરી શકે છે। લગભગ 11-12 વાગ્યાની આસપાસ તેઓ કેસરિયા કરશે। હાલ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, જોકે ભાજપને મોટો ફાયદો થવાનો છે। અમરીશ ડેરના આવવાથી ભાજપને 5 બેઠકો પર ફાયદો થઈ શકે છે। પોરબંદર અને ભાવનગરમાં પણ ભાજપને ફાયદો થવાનો છે। તો બીજી તરફ લોકસભાની ચૂંટણી નજીક છે અને કોંગ્રેસમાંથી ધારાસભ્યો ખાલી થઈ રહ્યા છે। કોંગ્રેસને આ મોટો ઝટકો લાગી શકે છે। રાહુલ ગાંધીના ગુજરાતમાં આવવાના એંધાણ, ન્યાય યાત્રાના એંધાણ છે અને તે વચ્ચે ધારાસભ્યો રાજીનામું ધરી રહ્યા છે। જોકે અમરીશ ડેરે ગઈકાલે વાત કરી છે રામની, એટલે રામની વાત અને હવે કેસરિયાનો સાથ આપી શકે છે। સુરતમાં પણિતાના મોત અંગે મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં પતિએ જ હત્યા કર્યાનું ખુલ્યું છે। અમરોલીના છાપરભાડા વિસ્તારમાં હત્યા થઈ હતી। 3 દિવસ પહેલા પતિ સાથે પત્ની રાજસ્થાનથી સુરત આવી હતી। બાથરૂમમાં પડી ગઈ હોવાથી મોત થયું હોવાનું પતિનું રટણ હતું। પૂછપરછમાં પતિ ઘનશ્યામે જ હત્યા કરી હોવાનું ખુલ્યું છે। ઝઘડા બાદ બોથડ પદાર્થ મારી હત્યા કર્યાની કબૂલાત કરી છે। વલસાડમાં રાત્રે અકસ્માત સર્જાયો છે। 2ના મોત નિપજ્યા છે અને 3 ઘાયલ છે। વાન અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો। નાના પોઢા નજીક ચીવલ ગામ પાસેનો આ બનાવ। શાકભાજી ભરેલી પિકઅપ વાન ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર 2 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા હતા।
ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા ધોરણ 10-12ની પરીક્ષાને લઈને બોર્ડ આપશે માહિતી। અમદાવાદ ગ્રામ્યમાં 45,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। કુલ 1,13,000થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સાયન્સમાં 13,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને 2,100 રિપીટર તરીકે પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ જિલ્લામાં 58,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। મહેસાણાના કડીમાં મોડી રાત્રે પથ્થરમારો થયો। સાકાર અને ધનંજય સોસાયટીમાં પથ્થરમારો થતા રસ્તા બાબતે માથાકૂટ થઈ હતી। પથ્થરમારાની ઘટના સામે આવી છે। પથ્થરમારામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। વાત વડોદરાની। વડોદરાના કરજણ હાઈવે પર લૂંટની ઘટના બની છે। બુકાનીધારી લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો। વેપારી પાસેથી ચેન અને લોકેટની લૂંટ કરી અકસ્માત કર્યો હતો અને બાદમાં પથ્થર મારી ગાડીનો કાચ તોડી નાખ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। બાંદ્રા અમદાવાદ ટ્રેનમાંથી નવજાત બાળકી મળી આવી છે। લોકશક્તિ ટ્રેનના જનરલ ડબ્બામાંથી એક પર્સ મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા નવજાત બાળકી બિનવારસી હાલતમાં મળી આવી હતી। બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। બાળકીની ઉંમર 2 મહિનાની હોવાનું હાલ સામે આવ્યું છે। બાળકીની તબિયત તંદુરસ્ત છે અને સારવાર હેઠળ છે। જોકે પોલીસ દ્વારા સીસીટીવી તપાસવાની કાર્યવાહી કરાશે। આજરોજ અમદાવાદ ખાતે જે કાલુપુર રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં સવારના 4:20 કલાકે બાંદ્રાથી અમદાવાદ આવતી લોકશક્તિ ટ્રેનમાં જનરલ ડબ્બામાં એક અંદાજિત 2 માસની ઉંમરવાળી બાળકી જીવિત હાલતમાં મળી આવેલ છે, જે કાળી બેગમાં હતી। એક પેસેન્જરે પોલીસને જાણ કરતા તુરંત અજાણ્યા ઈસમ વિરુદ્ધ જુદી જુદી કલમો વિરુદ્ધ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બાળકીને હાલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવેલ છે। અને બાળકીને જોતા એવું લાગે છે કે લગભગ 7-8 દિવસની હશે, કેમ કે એનો જે દૂટો કહેવાય એ ખરી ગયેલો છે અને આમ 1.5 kgનું વજન છે અને બીજી બધી રીતે અત્યારે સ્વસ્થ લાગે છે અને એના ઇન્વેસ્ટિગેશન જરૂરી મોકલી દીધા છે અને એની બાકીની તપાસ ચાલી રહી છે। અત્યારે હાલ પૂરતા જોતા બાળક સ્વસ્થ લાગે છે અને આશા રાખીએ કે સ્વસ્થ જ રહે અને આપણે પછી એને સારું જીવન આપી શકીએ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। ડિરેક્ટ પ્લાન। સુરતમાં પુત્રની ફી ભરવા માતા બની ચોર। સાયન્સમાં અભ્યાસ કરતા પુત્રની 1 લાખ ફી ભરવા માતાએ પાડોશીના ઘરમાંથી 76,000ના દાગીના ચોર્યા। પોલીસ તપાસમાં ખુલાસો થતા મહિલાની ધરપકડ। વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરમાંથી 1.39 કરોડ રૂપિયા મળ્યા। પોલીસે તુષાર આરોઠી સહિત 3ની કરી અટકાયત। એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે ક્રિકેટ સટ્ટા, છેતરપિંડી સહિતના કેસમાં સંડોવણીને લઈ પાડ્યા હતા દરોડા। વલસાડ જિલ્લા પોલીસે પાસવાન ગેંગના મુખ્ય સૂત્રધારની કરી ધરપકડ। સમગ્ર જિલ્લામાં ચેન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવી અનેક ઘટનાને આપ્યો હતો અંજામ। પાસવાન ગેંગનો સૂત્રધાર સકંજામાં આવતા 16થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો। બનાસકાંઠામાં થરાદના અરંટવા ગામેથી એસઓજી પોલીસે અફીણના છોડ ઝડપ્યા। રાયડાના પાકની આડમાં થતું હતું અફીણનું વાવેતર। પોલીસે 20,900 રૂપિયાની કિંમતના 2 કિલોના અફીણના છોડના ડુંડાઓ ઝડપ્યા। પોલીસે ખેતર માલિકની અટકાયત કરી। સુરતમાં સીજીએસટીના આસિસ્ટન્ટ કમિશનરની દીકરીએ કર્યો આપઘાત। મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને જીવન ટૂંકાવ્યું। સુસાઇડ નોટમાં લખ્યું, મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી। જામનગરમાં અંબાણી પરિવારમાં રૂડા અવસરની ભવ્ય ઉજવણી થઈ। સાથે જ પ્રી વેડિંગ સમારોહ સંપન્ન થયો છે। સમારોહના અંતિમ દિવસે અંબાણી પરિવારે ગણપતિ વંદના કરી। દેશ વિદેશથી આવેલા મહેમાનોની સાથે થયેલી આ ઉજવણીમાં સનાતન ધર્મની ઝાંખી જોવા મળી। 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ।
ત્રીજા દિવસની ઉજવણી પણ ભવ્ય રહી. ત્રીજા દિવસે શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ સહિતના કલાકારોએ પોતાના સૂર રેલાવ્યા તો અમેરિકન સિંગર એકોને પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું. આ સેલિબ્રેશનમાં ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ પરફોર્મન્સ બતાવી લોકોના દિલ જીતી લીધા. ઉદિત નારાયણે વીર ઝારાનું ગીત ગાતા ખાન દંપતીએ ડાન્સ કર્યો હતો તો અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલની જુગલબંધીથી મહેમાનો પણ પ્રભાવિત થયા હતા. સેરેમનીમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, આરાધ્ય બચ્ચન પણ સામેલ થયા હતા. તો પ્રી વેડિંગ સેરેમનીના અંતિમ દિવસે રાધિકા મર્ચન્ટે પણ પરફોર્મન્સ બતાવ્યું. સેરેમનીમાં રજનીકાંત દક્ષિણ ભારતની પરંપરાગત પહેરવેશમાં પોતાના પરિવારજનો સાથે જોવા મળ્યા. આ સેલિબ્રેશનમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રના સિતારાઓ અને ખેલ જગતના દિગ્ગજો મહેમાન બન્યા. આ સેલિબ્રેશનને કારણે જામનગર સ્વર્ગથી પણ સુંદર બન્યું. સેલિબ્રેશન સંપન્ન થતા તમામ મહાનુભાવો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. બોલિવૂડ સિતારાઓ, ઉદ્યોગપતિઓ સહિત તમામ લોકો જામનગરથી રવાના થયા. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, ઇવાંકા ટ્રમ્પ, અક્ષય કુમાર, અનિલ કપૂર સહિતના તમામ મહાનુભાવો ઘરે પરત ફર્યા. આનંદ અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમની દરમિયાન અંબાણી પરિવારે સેવાકીય કાર્યો પણ કર્યા. 3 દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારે ધર્મસ્થાનો અને વિવિધ સંસ્થાનોમાં સેવાકીય કાર્યો કર્યા. હાપામાં આવેલ જલારામ મંદિરે પ્રી વેડિંગ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું. 7x7 ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી જલારામ બાપાને અર્પણ કરાયો. આ ઉપરાંત અંબાણી પરિવાર વતી દીપમાળા અને મહાઆરતી પણ યોજાઈ. પ્રી વેડિંગ દરમિયાન અંબાણી પરિવારે જામનગર જિલ્લાના 51,000થી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. અંબાણી પરિવાર દ્વારા ધર્મસ્થાન, અનાથ આશ્રમ ઉપરાંત જરૂરિયાતમંદોની સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. અંબાણી પરિવાર તરફથી 7x7નો વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો. હાપામાં આવેલા જલારામ મંદિરમાં દરમિયાન ભક્તિમય માહોલ જવાયો. મહત્વનું છે કે પ્રી વેડિંગ દરમિયાન જામનગર આસપાસના ગામોમાં પણ જમણવારનો કાર્યક્રમ રખાયો હતો. મહીસાગર જિલ્લામાં મધ્યાહન ભોજનમાં અપાતા અનાજમાં જીવાત હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો. કડાણા તાલુકાના ઘોડિયાર અને નિંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં આપતા કઠોળમાં જીવાત જોવા મળી. બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં 2 દિવસ કઠોળની વ્યવસ્થા હોય છે, પરંતુ પુરવઠા વિભાગમાંથી જ જીવાતવાળું અનાજ આપવામાં આવતું હોવાની ચર્ચા છે. આ તરફ સંચાલકો જીવાતવાળા અનાજ સાફ કરીને ધોઈને બાળકોને ખવડાવવા માટે મજબૂર બન્યા હોવાનો દાવો કરી રહ્યા છે. મધ્યાહન ભોજનના સંચાલકોએ અનેકવાર મૌખિક રજૂઆત છતાં નિરાકરણ નથી આવતું તેવું જણાવ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનાજમાં મધ્યાહન ભોજનના જીવાતો જોવા મળી છે. આ અનાજ નાના ભૂલકાઓના પેટમાં જાય તો શું દશા થાય? બાળકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કેમ થઈ રહ્યા છે એ પણ એક સવાલ છે, કેમ કે અવારનવાર મધ્યાહન ભોજનમાં જીવાતો હોવાની ઘટનાઓ બની રહી છે. આ વખતે મહીસાગરની શાળામાં બનાવ બન્યો છે, ત્યારે જરૂરી છે કે તંત્ર બેદરકાર લોકો સામે કડક પગલાં લે. કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા. અહીં આવેલી મોબાઈલની દુકાનમાં 30 લાખ રૂપિયાના મોંઘા મોબાઈલ લઈને ચોર ફરાર થઈ ગયા. મોબાઈલ શોપનું તાળું ગેસ કટરથી કાપી 2 ચોર લાખો રૂપિયાના મોબાઈલ લઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતના કાપોદ્રા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં મોબાઈલ શોપ આવેલી છે. વહેલી સવારે 3 વાગ્યે તસ્કરો આવ્યા હતા, જેમાંથી એક બહાર વોચમાં ઊભો હતો, જ્યારે માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા બીજા 2 અજાણ્યા શખ્સે ગેસ કટરથી મોબાઈલ શોપના બંને તાળા કાપી નાખ્યા. તસ્કરોએ તાળા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 30 લાખની મતાના મોંઘાદાટ મોબાઈલની ચોરી કરી લગભગ 1.5 કલાક બાદ બંને ફરાર થઈ ગયા. સવારે ચોરી અંગેની જાણ થતાં દુકાનદારે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. સુરતના વરાછા વિસ્તારમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી. એક મહિલાએ પડોશીના જ ઘરમાંથી ચોરી કરી અને મહિલાએ કરેલી ચોરી પાછળનું કારણ પણ ચોંકાવનારું હતું. દીકરાની ફી ભરવા માટે માતાએ ચોરી કરી હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે ડાયમંડ નગરીના વરાછા વિસ્તારમાં પડોશમાં રહેલી મહિલાએ રત્ન કલાકારના ફ્લેટમાંથી રોકડ રકમ અને સોનાની ચેનની ચોરી કરી. 58 વર્ષીય રત્ન કલાકાર ગત 23 ફેબ્રુઆરીએ અમદાવાદ ગયા અને 27 ફેબ્રુઆરી પરત આવ્યા. જોકે પરત આવ્યા બાદ જોયું તો ઘરમાંથી ચોરી થઈ હતી. અંતે તેઓએ નજીકના પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી. પોલીસે સમગ્ર મામલે પૂછપરછ કરતા તપાસમાં પડોશમાં રહેલી મહિલાની સંડોવણી ખુલી. પડોશી મહિલાની પૂછપરછ કરતા તેણીએ જ ચોરી કરી હોવાની કબૂલાત કરેલ. જોકે ચોરી કરવાનું કારણ દીકરો સાયન્સમાં અભ્યાસ કરતો હોવાથી તેની ફી ભરવા માટે તેણીએ ચોરી કરી હોવાની વાત કરતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. વલસાડ જિલ્લા પોલીસને દોડતી કરનારી પાસવાન ગેંગનો લીડર આખરે સકંજામાં આવી ગયો. પાસવાન ગેંગ વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ, ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપીને તરખાટ મચાવ્યો હતો. આ કુખ્યાત ગેંગનો લીડર જ લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસ ગિરફ્તમાં આવી ગયો અને પોલીસે એક જ ઝાટકે 16થી વધુ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા. જોકે પોલીસની અત્યાર સુધીની તપાસમાં ગેંગના જે ગુનાહિત કારનામાઓ બહાર આવી રહ્યા છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. અગાઉ પોલીસના હાથે આ ગેંગ પકડાઈ હતી, પરંતુ પોલીસ જાપ્તામાં ફરાર થઈ ગઈ અને બમણા વેગે ગુનાઓ આચરવાનું શરૂ કરી દીધું. માત્ર 2 મહિનામાં જ 5થી વધુ ચેઇન સ્નેચિંગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ. આ તસ્કર ગેંગને ઝડપવા પોલીસે વિવિધ 10 ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા. આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી 150થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા. આખરે પોલીસને શાતિર ગેંગનો લીડર હાથમાં આવી ગયો. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે સમગ્ર જિલ્લાની પોલીસને હંફાવતી આ ગેંગ ગુનાઓ વેલકમ બેક.
ધ્વનિ પ્રદૂષણ રોકવા મુદ્દે હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. ડીજે ટ્રક અને લાઉડસ્પીકર પર અંકુશ લગાવવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. સાઉન્ડ લિમિટ વગરના લાઉડસ્પીકરના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ પર પ્રતિબંધના નિયમની અમલવારીમાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમનું પાલન નહીં કરતા મેન્યુફેક્ચરર્સ, વેચાણકર્તાઓ અને વપરાશકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. સાથે સરકારને ટકોર કરી કે ઉત્પાદનકારો, વેચાણકારો કે વપરાશકર્તાઓ ગુનો કરે ત્યાં સુધી રાહ જુએ તે વ્યાજબી નથી. ગુનેગારો સામે જરૂરી પગલાં લેવા પણ કોર્ટે આદેશ કર્યો છે. રાજ્યમાં આગામી 2 સપ્તાહમાં જરૂરી કાર્યવાહી કરી તેનો રિપોર્ટ રજૂ કરવા ચીફ સેક્રેટરીને હુકમ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી 26 માર્ચે હાથ ધરાશે. કોર્ટના આદેશ પ્રમાણે ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ કરવામાં આવેલો છે કે જરૂરી અધિકારીઓ પાસેથી કે જે તે ડિપાર્ટમેન્ટ પાસેથી જે પણ એક્શન લીધો હોય તેનો એક્શનનો રિપોર્ટ એકત્ર કરી અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આવતા 2 અઠવાડિયાની અંદર એકત્ર કરીને રજૂ કરવાનો રહેશે. અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં નર્સની છેડતીનો બનાવ સામે આવ્યો છે. મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં સર્વન્ટ ભરત વાઘેલાએ નર્સની છેડતી કરી હતી. આરોપી ભરત વાઘેલાએ હોસ્પિટલની લિફ્ટમાં નર્સની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. આ ઉપરાંત અવારનવાર નર્સનો પીછો કરી શારીરિક અડપલા કરતો હતો, જેથી મહિલાએ કંટાળી અભયમમાં કોલ કરી જાણ કરી હતી. હોસ્પિટલના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નર્સની ફરિયાદને ધ્યાનમાં લઈ પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી છે. ગઈકાલે ફરિયાદી જ્યારે એલજી હોસ્પિટલની લિફ્ટમાં હતા ત્યારે આ કામના આરોપીએ ફરિયાદીને લિફ્ટની અંદર હાથ પકડવાની કોશિશ કરી અને તેની સાથે છેડછાડ કરી અને ત્યારબાદ ફરિયાદીએ અભિયમની અંદર અને 100 નંબરમાં કોલ કરી પોલીસને બોલાવી. પોલીસ ફરિયાદી અને આરોપીને પોલીસ સ્ટેશને લઈ આવી અને ત્યારબાદ ફરિયાદીની 354 આઈપીસી 354D મુજબ છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. તો લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનું વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2024 અભિયાન. વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન દેશભરમાં ફરશે. આજે CR પાટીલ કમલમ કાર્યાલયથી વિડીયો વાનને પ્રસ્થાન કરાવશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વિડીયો વાનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. વિડીયો વાન ગુજરાતમાં ફરી કેન્દ્ર સરકારની કામગીરીથી લોકોને અવગત કરાવશે. વિકસિત ભારત મોદીની ગેરંટી અભિયાન હેઠળ ભાજપ દ્વારા વિડીયો વાનને તૈયાર કરાઈ છે. વિડીયો વાન દેશભરમાં ફરશે અને લોકોને માહિતીથી અવગત કરશે. કેન્દ્ર સરકારની કામગીરીથી લોકોને અવગત કરવામાં આવશે. આ વિડીયો વાન બીજેપીનું વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2024 અભિયાન અંતર્ગત વિડીયો વાન ગુજરાતમાં ફરાવવામાં આવશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.